એસઆઈઆર પ્રક્રિયા મુદ્દે રાજપીપળામાં રાજકીય અને સામાજિક આગેવાનોની ચૂંટણી પંચને રજૂઆત। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। ગુજરાતભરમાં ચાલી રહેલી મતદાર યાદીની એસઆઈઆર પ્રક્રિયા અંગે મતદારોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે। આજે તારીખ 31 ડિસેમ્બર 2026ના રોજ ફોર્મ નંબર 6 અને 7 ભરવાની પ્રક્રિયા દરમિયાન અનેક પાત્ર નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે। આ મુદ્દાને લઈને આજે રાજપીપળામાં પ્રાંત અધિકારીને લેખિત અરજી સુપરત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં રાજપીપળા નગરપાલિકાના પૂર્વ સભ્ય તેમજ મુસ્લિમ વેલફેર કમિટીના પ્રમુખ સોલંકી સલીમભાઈ, નર્મદા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ માલવ બારોટ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા તેમજ નર્મદા જિલ્લાના આદિવાસી સેલના પ્રમુખ વાસુદેવભાઈ વસાવા, નર્મદા જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શિવ પટેલ, NSUI પ્રમુખ અયાજ ખાન બલોચી સહિત ST, SC અને OBC સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા હતા। આ રજૂઆત પ્રાંત અધિકારી રાજપીપળા ખાતે કરવામાં આવી હતી। અરજીમાં જણાવ્યું કે એસઆઈઆર કામગીરી દરમિયાન ખાસ કરીને ગરીબ મજૂર વર્ગ, સ્થળાંતરિત લોકો, અભણ નાગરિકો તેમજ આધાર કે અન્ય દસ્તાવેજોની અછત ધરાવતા મતદારોના નામ ખોટી રીતે કાઢવાની ભીતિ છે। આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું કે મતદાન અધિકાર ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકાર છે અને કોઈ પણ પાત્ર નાગરિકનું નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી દૂર થવું લોકશાહીના હિતમાં નથી। આવો સાંભળીએ નર્મદા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ માલવ બારોટ શું કહે છે। આજે અમે ચૂંટણી પંચમાં આવેદનપત્ર આપવા આવેલા છે। ખાસ કરીને મુદ્દો એ છે કે જે હમણાં ફાઇનલ વોટર લિસ્ટ ઇસ્યુ થયું છે તો એમાં વાંધા અરજીઓ એટલે કે ફોર્મ નંબર 6, 7 અને 8 એટલે કેટલી વાંધા અરજીઓ આવી છે કે કેટલા વોટર નીકળી જશે કે અને તેના સામે કયા વ્યક્તિઓએ શું વાંધો લીધેલો છે તે અંગેની માહિતી આજે માંગી છે અમે પ્રાંત સાહેબ થ્રુ। અચ્છા, બીજું કે અમને રાજપીપળાના દરેક આગેવાનોને એ શંકા છે કે ખાસ કરીને ટાર્ગેટ કરે છે ST, SC, OBC, માઇનોરિટીઝ આ વોટર્સોને। અને અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં 12,59,000 જેટલા મત ઓન પેપર એવું બોલે છે કે જેના સામે વાંધા અરજીઓ આવેલી છે। અચ્છા, બીજું કે કેટલાક રાજકીય આગેવાનો થ્રુ ચર્ચા થાય છે તો ચૂંટણી પંચ એવું કહે છે કે 1,00,000, 2,00,000, 2.5 લાખથી વધારે આંકડો નથી અને ઓફિશિયલી આંકડો બતાવે છે કે 12,59,000નો। અત્યારે રિસન્ટલી એક કે 2 દિવસ પહેલા જ એક મેટર ઇસ્યુ થઈ છે કે જે ભાજપના આગેવાન છે આણંદની અંદર ગુલાબસિંહ પડિયાર કરીને, તો એમને એક મતદાતા ફોન કરે છે કે સાહેબ તમને કોણે કહ્યું કે મારી સામે વાંધા અરજી દાખલ કરો? તો એમણે સ્પષ્ટ એવો સામે જાણે કોઈનો ડર ના હોય, લોકશાહીની સહેજ પણ એમને શરમ ના હોય, બીક ના હોય એ રીતે એમણે જવાબ આપ્યો કે અમને પાર્ટી તરફથી આદેશ છે। તો મતદાતા એવું પૂછ્યું કે કઈ પાર્ટી તરફથી? તો કે ભારતીય જનતા પાર્ટી તરફથી। સામે પેલો મતદાતા એમ પણ કહે છે વોઇસ રેકોર્ડિંગમાં કે હું તમારી સામે FIR કરું, તો એ પણ બિંદાસ એમ બોલે છે મને કઈ વાંધો નથી, કરી દો FIR એમ, અને તમે તમારો પુરાવા લઈને રજૂ થાવ ત્યાર પછી બીજી વાત કરીશું। ટૂંકમાં કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આવો સમગ્ર ગુજરાતમાં કેટલાક ઘણા બધા લોકો એવા છે કે જે લોકો પાસે કંઈક પુરાવાની કમી હોય અથવા તો જે લોકો અનએજ્યુકેટેડ હોય અથવા તો જે લોકો આ માહિતીથી પૂરેપૂરી રીતે વાકેફ નથી એવા ઘણા બધાના નામ, અથવા મજૂર વર્ગ છે, લેબર વર્ગ છે, નાની મોટી કંપનીઓમાં નોકરી કરતા હોય, મજૂર વર્ગ હોય, કોઈક આર્થિક રીતે ખૂબ નબળી પરિસ્થિતિમાં જીવતા હોય કે જ્યાં આ બધે દોડી શકીને કામગીરી ના કરી શકે। નો ડાઉટ BLO થ્રુ આ કામગીરી કરવામાં આવી છે, પણ તો પણ એક ઈરાદાપૂર્વકની આ ષડયંત્ર રચવામાં આવતું હોય એ રીતની અમને શંકા છે, જેના અનુસંધાને અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે પ્રાંત ઓફિસની અંદર। અને નર્મદા જિલ્લાની વાત કરીએ તો ઓફિશિયલી આંકડો એવું બતાવે છે કે 6,618 ફોર્મ 7 નંબરના ફોર્મ ભરાયેલા છે। હવે 6,618 કોના છે, એની સામે વાંધો કોણે લીધેલો છે, એ સમગ્ર માહિતી આજે અમે ચૂંટણી પંચ પાસે માંગી છે, તો એ અનુસંધાને અમે સૌ ભેગા થઈને આવેદનપત્ર પાઠવ્યું છે આજે। માલવ બારોટ, નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ।